રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાનું કડક વલણ. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને ડીસા ખાતે દરોડા પાડી ₹35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત. સુરતના કામરેજમાં બહારથી લોકમારી અંદર અસલીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ₹29.75 લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો. ડીસામાં 2 પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લઈ ₹6.22 લાખથી વધુનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાઓના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી તેમજ ભેળસેળ માટે વપરાતા તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના ધોરણપાડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ફેક્ટરીનો માલિક કાયદેસરનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં બહારથી તાળું મારી અંદર અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરતો હોવાનું બહાર આવ્યું છે. તંત્રની ટીમે સ્થળ પરથી શ્રી અનમોલ રતન કાઉ ઘીના વિવિધ પેકિંગમાં રહેલા ₹26.12 લાખથી કિંમતનો 5157 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. આ ઉપરાંત પાલનપુર વર્તુળ ટીમે ડીસા ખાતે વિવિધ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ 987 લીટર ઘી અંદાજિત કિંમત ₹6,22,200નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણ કસૂરવાર કે વેપારી પેઢીને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. આ સાથે જ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશને આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે. રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ, તંત્ર રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.